મારા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. હે પ્રભુ પાન પિતા સર્વસમર્થ અને સનાતન પરમેશ્વર, મારા પ્રભુ તારા જો ફરી એકવાર વિશેષ આભાર માનું છું, કારણ કે મારા પ્રભુ તે મને જીવિત રાખ્યો છે અને મારા પ્રભુ તારા ગુણગાન ગાવા માટે તે મને આજે આ તક પૂરી પાડી છે. એ માટે હું તારો વિશેષ આભાર માનું છું. મારા પ્રભુ, તમારા પગલા મારે ઘરે થાય એવા પુણ્ય મારા ત્યાંથી. મારા પરમેશ્વર, સાચે જ મારા કોઈ એવા પુણ્ય નથી કે તમે મારા ઘરે આવો. પણ મારા પ્રભુ, અમે એ પણ જાણીએ છીએ કે તારું એક બીજું નામ, જેને એવું કહેવાય છે, એ નમ્ર છે, એ મૃદુ છે, એ સ્વભાવ શીતળ છે, એ બદલો લેવાનું ટાળે છે અને કૃપા વર્ષાવામાં સતત આગળ ને આગળ ધપતો રહે છે. મારા પ્રભુ, મારા એવા કોઈ કાર્યો સારા નથી, તો પણ મારા પ્રભુ મને એટલો જ બધો અમને તું પ્રેમ કરે છે. અમે એ પણ જાણીએ છીએ મારા પ્રભુ કે તું અત્યારે ધીમા પગલે આવી રહ્યો છે, એટલે અમને તારી કોઈ કદર નથી. જો તું તારી સ્પીડ થોડી વધારી દે તો અમે બધા સીધા દૂર થઈ જઈએ. આ કહેવાનો મતલબ મારો એ છે કે અમને તારી બીક નથી, અમે તારા માર્ગમાં નથી ચાલતા, અમે અમારું ધાર્યું કરીએ છીએ. અમને અભિમાન આવી ગયું છે. કદાચ એવું કહી શકાય કે અમે જ ઈશ્વર બની બેઠા છીએ. અમે જે કરીએ એ જ ખરું, હું જે કરું એ જ ખરું, બાકી બીજું બધું ખોટું. પ્રભુ, તને તો પૂછવાનું જ શાનું? તું અમને કોણ સલાહ આપનાર? અમે તારું ક્યાં માનીએ? તું એક કામ કર, તું સાઈડ પર રહે. અમે જે કરીએ છીએ એ જ બરોબર છે, એ જ યોગ્ય છે અને અમે એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહે છે, એ જ કામ કરતા રહીએ છીએ. મારા પ્રભુ, તું એટલો બધો દયાળુ ને કૃપાળુ છે જેની કોઈ સીમા નથી. અમે જાણીએ છીએ કે તારી કૃપા અનહદ છે અમારી પર, તારો પ્રેમ અમારી પર અનહદ છે. તમને ક્યારેય છેદ દેનારો પરમેશ્વર નથી. અમે જાણીએ છીએ કે તું જીવિત પરમેશ્વર છે. તારી કૃપાનો કોઈ પાર નથી, તારી દયાનો કોઈ પાર નથી. તું બદલો લેવાનું ટાળે છે, બદલો લેવાનું વાળી દે છે ને અમને તો પણ અમારા બધા જ પાપોને માફ કરીને મારા પ્રભુ તો અમને ઘણો ઘણો પ્રેમ કરે છે. તો પણ મારા પ્રભુ, અમને તારી સહેજે કદર નથી. અમે તારાથી વિમુખ થઈ ગયા છીએ, કદાચ એવું કહી શકાય. કારણ કે જો વિમુખ ના થઈ ગયા હોય તો મારા પ્રભુ, અમને રોજે રોજ અમે તારી પ્રાર્થના કરી શકીએ, અમે તને યાદ કરી શકીએ, સાચા દિલથી અમે તારું નામ લઈ શકીએ, તને પ્રેમ કરી શકીએ, તારા જેવો સ્વભાવ અમારો બની જાય, તારા જેવા કાર્યો અમે કરી શકીએ, દયાના કાર્યો, સારા કાર્યો, કોઈને મદદ કરી શકીએ, જે ત્યાં આટલા વર્ષો દરમિયાન મારા પ્રભુ તમે જે પૃથ્વી પર હતા ત્યારે તમે જે કાર્ય કર્યું છે એ અમે કરી શકીએ, પણ અમે નથી કરી શકતા. અને એ જ વસ્તુ સાબિત અમે કરીએ છીએ કે અમે કદાચ તારા માર્ગમાં નથી ચાલતા, કાં તો ભટકી ગયા છીએ. અમે તને યાદ નથી કરતા, અમે તમારાથી વિમુખ થઈ ગયા છીએ. એટલે મારા પ્રભુ, આજે અમે તને વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે કે મારા પ્રભુ, જાણે જાણે જો અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને તું માફ કરજે. તું બદલો નથી હોતો અમે જાણીએ છીએ, પણ મારા પ્રભુ, અમે ક્યારેય એ મનમાં એવું હવે રાખીને ન બેસે કે આ બદલો ન લેનારો પરમેશ્વર છે. કારણ કે મારા પ્રભુ, જો તું બદલો લેવા બેસીશ તો અમે તારી સામે ટકી ન શકીએ. આ શ્વાસ પણ મારા પ્રભુ તારો દીધેલો છે, તે અમને આપ્યો છે. તારી કૃપાથી અમે શ્વાસ લઈ શકીએ છીએ મારા પ્રભુ. મારા પ્રભુ, દિવસના 24 કલાક તે અમને આપ્યા છે, તો પણ મારા પ્રભુ એ અમને ઓછા પડે છે. ઓછા એ રીતે પડે છે કે અન્ય કામોમાં એટલા બધા વ્યસ્ત થઈ છે કે પ્રાર્થના કરવાનો સમય અમે કાઢી નથી શકતા મારા પ્રભુ.
અને મારા પ્રભુ, જો કદાચ આ 24 કલાકનો અમારે આ 24 કલાકની અમારે ભરપાઈ કરવાની હોય, અમારે એનું પૈસા ચૂકવવાના હોય, 24 કલાકના શ્વાસોશ્વાસના પૈસા ચૂકવવાના હોય, તો અમે ચોક્કસ પ્રાર્થના કરીએ. કદાચ એવું અમને કહેવામાં, જો તમે પ્રાર્થના કરશો તો તમારે આનું પૈસા આપીને ચૂકતે નહીં કરવું પડે. આ જે કલાકો અમને આપવામાં આવે, જે સમય 24 કલાકનો અમને આપવામાં આવે છે તમારા તરફથી, એની જો અમારે કદાચ ભરપાઈ કરવાનું હોય, શ્વાસોશ્વાસનું ભરપાઈ કરવાનું, તો અમે ચોક્કસપણે મારા પ્રભુ તારી પ્રાર્થના કરવા બેસશે. પણ આ તો એટલી બધી અમને સ્વતંત્રતા આપી દીધી છે કે એના કારણે મારા પ્રભુ અમે તને ગણતા જ નથી. આ બધું તારા તરફથી આવે છે, પણ અમે એવું માની બેઠા છીએ કે આ બધું અમે કરીએ છીએ. હું જે કરું એ જ સાચું, હું જે કરું એ જ ખરું, મારા સિવાય બીજું કોઈ છે નહીં, મને કોઈની પડી નથી. પણ અમે ભૂલી ગયા છે મારા પ્રભુ કે અમારો બાપ તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગધામમાં બેઠો છે, અને બધું જ તું ડેટા અમારો યાદ રાખે છે. તારા મોબાઈલની અંદર અમારા ડેટા સેવ થયેલા છે, અમે જાણીએ છીએ મારા પ્રભુ. તો પણ મારા પ્રભુ અમને બીક નથી લાગતી તારી. આજે કંઈક એવું જ છે મારા પ્રભુ, તમે જે અમને શુભ સંદેશ આપ્યો છે, માથીનો 23મો અધ્યાય અને કડી 1-12, એમાં તમે કંઈક આવું જ કહો છો કે શાસ્ત્રીઓ, ફરોશીઓ, સદુકીઓ, આ બધા જે મોશેના આસન ઉપર બેઠા છે, એ કરે તે તમે કરજો, એ કહે તે તમે કરજો, પણ એ કરે તે તમે ના કરશો, એવું પ્રભુ તમે કહો છો. કારણ કે એ આજના શુભ સંદેશમાં પણ કંઈક આવું જ છે. એ પોતાને પ્રભુ માનીને બેઠા છે. એ લોકો શાસ્ત્રીઓ, ફરોશીઓ, સદુકીઓ, આ બધા જ પોતાની જાતને પ્રભુ માની બેઠા છે, અને અમે જે કરીએ એ જ ખરું. એમના મનથી લોકો એવું વિચારીને બેઠા છે કે અમને ચોરે ચૌટી અમે જ્યાં જ્યાં જઈએ તેમને લોકો વંદન કરે, અમે લોકો આચાર્ય કહે, મોટી મોટી ઝૂલવાળા કપડાં અમે પહેરીએ, અને અમારી વાહ થાય. જે હોય તો અમે આગળ આગળ હોઈએ. કંઈક થોડું દાન ધર્મ જો અમે કરીએ તો એવું કઈ લોકો એવું સાબિત કરવા માંગે છે કે અમે આપ્યું છે. એટલે આજે પ્રભુ આ શુભ સંદેશમાં આપણને એવું કહે છે કે એ જે કહે તે કરજો, પણ એ કરે તે તમે ના કરશો. કારણ કે એમનામાં કપટ ભરેલું છે. એ તમને કહેશે કંઈક અને કરશે કંઈક. એટલે પ્રભુ આપણને આજે વોર્નિંગ આપે છે કે એ જે કહે તે કરજો, એ કરે તે તમે ના કરશો. કારણ કે એટલા માટે પ્રભુ આપણને આજે વોર્નિંગ આપે છે કે એ તમારું ભલાઈ માટે નહીં હોય. એ જે કરશે એમાં તમારી ભલાઈ નહીં હોય. એ તમારી પર મોટી મોટી ઝૂંસરીઓ લાદશે, તમને હેરાન પરેશાન કરી મૂકશે. દરેક વાતમાં એ તમને કોઈ મદદ નહીં કરે, હાથ તમારા કામમાં નહીં લંબાવે, પણ એ તમને બધું તમારા જ માથે નાખી દેશે. તમારે જ કરવાનું છે, અમે તો ખાલી બસ તમને બતાવ્યું, તમારે આટલું કરવાનું છે. અને હું પ્રભુ અને તું નોકર, એ જાતે શેઠ બની બેઠા છે. અને આપણને પ્રભુ એવું કહે છે કે તમને એ લોકો નોકરની તોલે તોલશે. એટલે પ્રભુ એવું કહે છે કે કરે તે તમે ના કરશો. આપણે એમના જેવું નથી કરવાનું. પ્રભુ જે આપણને એ કહે છે કે તમારે શાસ્ત્રીય ફરજો જેવું નથી કરવાનું. એ જે કરે છે એવું તમારે નથી કરવાનું. કારણ કે એ લોકોની ગણના પ્રભુ ખોટા લોકોમાં, ખરાબ લોકોમાં અને શૈતાની પ્રવૃત્તિઓમાં એમને પ્રભુ તોલે છે. પ્રભુ કહે છે તમારે કરવાનું છે, પણ તમારે એ કરવાનું છે જે મેં કર્યું છે. તમારે કરવાનું છે જે મેં તમને જે શાંતિ આપી છે, એ તમારે બીજાને શાંતિ આપવાની છે. મેં જે દયાના કાર્યો કર્યા છે એ તમારે કરવાના છે. મેં જેમ બીજાની પર પ્રેમ રાખ્યો છે એ તમારે બીજાની પર પ્રેમ રાખવાનો છે. જેમ ગઈકાલના શુભ સંદેશમાં કદાચ એવું જ હતું કે પેલો વ્યક્તિ પ્રભુને પૂછે છે કે પ્રભુ મોટા મોટી આજ્ઞા કઈ છે? ત્યારે પ્રભુ કહે છે કે તારે તારા પરમેશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિ, પૂરા દિલથી, પૂરા મનથી, પૂરા તનથી, પૂરી તાકાતથી તારે પ્રેમ કરવાનો છે.
માર્કનો 12મો અધ્યાય કડી 30. તેમ આજે પ્રભુ આપણને એવું કહે છે કે જે પોતાની જાતને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે. આ માથીનો 23મો અધ્યાય કડી 12માં આ પ્રભુનું વચન છે કે જે પોતાની જાતને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે પોતાની જાતને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આમાં પ્રભુ આપણને એવું કહે છે કે તમારે મોટું નથી બનવાનું. મોટા બનશો તો નાના બનતા વાર નહીં લાગે. આ જ વચન લુકનો 14મો અધ્યાય કડી 11માં પ્રભુનું વચન લખેલું છે. જેમ માથીનો 23મો અધ્યાય કડી 12માં વચન લખેલું તેમ લુકનો 14મો અધ્યાય અને કડી 11માં વચન લખેલું કે જે પોતાની જાતને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે પોતાની જાતને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ પ્રભુ હિસાબ બરોબર કરવાની વાત કરે છે કે જો તમે એવું માનતા હોય કે હું જ છું, મેં જ બધું કર્યું છે, હું કરું તે જ ખરું, મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, પોતાની જાતને તમે મોટા બની બેઠા હોય તો પ્રભુ એવું કહે છે કે આસન પરથી તમને ગબડાવી પાડવામાં આવશે, નાના કરી દેવામાં આવશે, બધું જ તમારું લઈ લેવામાં આવશે. એટલે આપણે નાના બનવાનું છે. નાના બનીને મોટા કામ કરવાના છે. પણ મોટા કામ કયા? પ્રભુના કામ કરવાના છે. જે પ્રભુએ કર્યું છે એ કામો આપણે કરવાના છે. વાલા ભક્તજનો, આપણો પ્રભુ એટલો બધો દયાળુ, એટલો બધો કૃપાળુ, એટલો બધો નમ્ર છે કે જેની કોઈ સીમા નથી, કોઈ હદ નથી. એક વ્યક્તિએ પ્રભુને એવો પ્રશ્ન કર્યો કે પ્રભુ, હું જ્યારે પ્રાર્થના કરું છું ત્યારે જે કંઈ માંગુ છું એ તું તરત કેમ નથી આપતો? તું તો જીવિત પરમેશ્વર છે, તું જીવિત પરમેશ્વર છે, તું સાંભળે છે, તને બધી ખબર પડે છે, હું કહું છું એ તારા કાન સુધી પહોંચે છે. ત્યારે વ્યક્તિએ પ્રભુને આવો પ્રશ્ન કર્યો કે હું જ્યારે તારી પાસે પ્રાર્થના, તારી સામે બેસીને પ્રાર્થના કરું છું ઘૂંટણીએ પડીને, ત્યારે હું જે માંગુ છું એ તું તરત કેમ નથી આપતો? તને ખબર નથી કે આને આ જરૂર છે એટલે એને માંગી છે? ત્યારે વાલા ભક્તજનો, પ્રભુએ સામે સુંદર જવાબ આપ્યો કે પ્રભુ કહે છે કે તું જ્યારે પાપ કરે છે એની સજા પણ હું તને તરત નથી આપતો. તું જ્યારે માગે છે ત્યારે તું મને એવું કહે છે કે હું જે માગું છું પ્રભુ તું તરત કેમ નથી આપી દેતો? ત્યારે પ્રભુ એવું કહે છે કે દીકરા, હું તો તું જ્યારે પાપ કરે છે એની સજા પણ હું તરત નથી આપતો. આપણે કેટલા બધા પાપ કરીએ છીએ, નાના મોટા, ઘણા એટલા પાપ રોજે રોજ કરીએ છીએ. પ્રાર્થના કેટલી કરીએ છીએ? નથી કરી શકતા. આપણા મને પ્રભુમાં આ ડિસ્ટન્સ છે વાલા ભક્તજનો. આજે પ્રભુને કહીએ કે પ્રભુ, અમારે મોટું નથી બનવું, મોટું બનવું છે પણ તારામાં બનવું છે. તું જ મોટો, તારા સિવાય બીજો કોઈ ઈશ્વર છે જ નહીં. તું જ મોટો મારા પ્રભુ. ઉપદેશ માળા 24મો અધ્યાય કડી 24માં પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રભુ તું જ છે, તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હા મારા પ્રભુ, તારા સિવાય બીજું કોઈ આવા મોટા મોટા ચમત્કારો અમારા જીવનમાં જે થાય છે એવું બીજું કોઈ કરી ન શકે. કારણ કે તું જ એક જીવિત પરમેશ્વર છે મારા પ્રભુ. તારા સિવાય બીજું કોઈ છે જ નહીં આખી દુનિયામાં. ત્યારે મારા પ્રભુ, આજે અમે તમને વિનંતી કરીએ છીએ ને પ્રાર્થના કરી છે કે અમને મોટા બનાવ, પણ તારામાં, તારા તે જે કાર્યો કર્યા છે એ કાર્યો અમે કરી શકીએ એમાં અમને મોટા બનાવજે. બાકી મારા પ્રભુ, અમે શાસ્ત્રીય ફરોશીઓ જેવા ન બનીએ, શેતાનના માર્ગમાં ન ચાલીએ મારા પ્રભુ. માર્ગમાં ચાલે પણ તારા માર્ગમાં ચાલીએ મારા પ્રભુ. હંમેશને માટે મારા પ્રભુ તો અમને સાચી સંભાળી રાખે છે અને તારી કૃપા રોજે રોજ અમારી પર વરસાવે છે મારા પ્રભુ. એ બદલ તારો વિશેષ આભાર માનીએ છીએ મારા પરમેશ્વર. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.